અંબાજી મંદિર, ભવનાથ મંદિર અને સત્તાધારના વિવાદ હજુ ચાલી રહ્યા છે, ત્યારે જૂનાગઢના વધુ એક આશ્રમને લઈને વિવાદ શરૂ થયો છે. જૂનાગઢમાં ધાર્મિક જગ્યાઓ પર થતા વાદ વિવાદ શાંત પડવાને બદલે વધુને વધુ વકરી રહ્યા છે. હવે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ગિરનાર રોડ પર આવેલ મયારામ આશ્રમમાં તેઓ અને તેમના પરિવારજનો ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બની ગયા છે, તેમજ તેમની પાસે આવેલા વ્યાસ ભુવનમાં પણ તેઓ ગેરકાયદેસર ટ્રસ્ટી બન્યા છે. આ સમગ્ર મામલામાં મયારામ આશ્રમના ટ્રસ્ટી મનસુખ વાજા અને વ્યાસ ભુવનના ટ્રસ્ટી પ્રત્યુષ જોશીએ બંને આક્ષેપોને નકાર્યા હતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ટ્રસ્ટી તરીકેની નિમણૂક તેમના દ્વારા કાયદેસર રીતે જ કરવામાં આવી હોવાનું કહ્યું છે. તો ગિરીશ કોટેચાએ પણ પોતાનો બચાવ કરતા કહ્યું કે મયારામ આશ્રમમાં પણ તેમના ટ્રસ્ટીઓ પ્રથમ મહેશગીરી બાપુ પાસે ગયા હતા, પરંતુ તેમણે ટ્રસ્ટી બનવાનો ઇનકાર કરતા તેમના ટ્રસ્ટી મંડળના સભ્યોએ કોટેચાને ટ્રસ્ટી બનવા વિનંતી કરી હતી અને આ ટ્રસ્ટમાં તનસુખગીરી બાપુ પણ ટ્રસ્ટી હતા. સુરતમાં સંદેશ ન્યૂઝે શિક્ષણના નામે ચાલતી હાટડીઓનો પર્દાફાશ કર્યો છે. સરકારે બોર્ડ પરીક્ષામાં કન્યાઓની ફી માફ કરી છે, તેમ છતાં ફી માફીના નિયમને ઘોડી પી ગયેલા શાળા સંચાલકોએ બેફામ ફી ઉઘરાવી રહ્યા છે. સુરતમાં બોર્ડના ફોર્મ માટે 400થી માંડી 6500 ફી ઉઘરાવાઈ રહી છે. બીજી મિશ્રા સ્કૂલ, સનફ્લાવર સ્કૂલ, સેન્ટર એન્ડ્રુસની પોલ સંદેશ ન્યૂઝે ખોલી છે. સંદેશ ન્યૂઝમાં હાલ અહેવાલની ધારદાર અસર પડી છે, જેને લઈ ડીઈઓ દ્વારા 3 ટીમ બનાવીને ત્રણેય સ્કૂલો પર તપાસ શરૂ કરવામાં આવી છે. एलसी फिर वो एफिडेविट करने की जरूरत नहीं. एफिडेविट नहीं, आप लेके आ जाओ. एफिडेविट भी नहीं और 6,000 रुपये 6,500 तक लेके आइएगा. हाँ, उतना मान के चलिएगा. लेके आइएगा 6,500 तक लेके आइएगा. ओके. और इसमें फीस कितना होता है? इसका लेट फीस के साथ 6,000 होगा. 6,000. हाँ. ओके ओके. उसमें थोड़ा बहुत कम नहीं हो सकता? अभी क्या अभी इनकी क्या रेगुलर बच्चे का भरते ही है. 10માનું એક્ઝામ આપવી છે. ડોક્યુમેન્ટમાં શું શું જોઈશે એટલે મેં એ પૂછવા આવ્યો. ઓકે. અને ફીસ કેટલી હશે સાહેબ? છોકરી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનના જ બે પક્ષો આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાર પલટવાર શરૂ થઈ ગયા છે. ગઈકાલે બુધવારે કોંગ્રેસ નેતા અજય માકને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દેશના ફ્રોડ કિંગ એટલે કે સૌથી મોટા દગાબાજ બતાવ્યા હતા. માકનના આ શબ્દોને લઈને આપ આકરા પાણીએ છે. દિલ્હીની સીએમ આતિશી અને સાંસદ સંજય સિંહે કહ્યું કે કોંગ્રેસ માકન સામે કાર્યવાહી કરે, નહીતર આપ ઇન્ડિયા ગઠबंधनમાંથી કોંગ્रेसને હટાવવાની માંગ કરશે. ये बिल्कुल साफ हो गया है कि दिल्ली के चुनाव के लिए कांग्रेस ने भारतीय जनता पार्टी से सांठगांठ कर ली है. ये बिल्कुल साफ हो गया है. कल कांग्रेस के एक बड़े नेता अजय माकन जी कहते हैं अरविंद केजरीवाल जी एंटी नेशनल है. मैं कांग्रेस पार्टी से पूछना चाहती हूं, आपने आज तक भारतीय जनता पार्टी के किसी भी नेता के खिलाफ ऐसा आरोप लगाया क्या? ચૂંટણી આયોગે કયા રાજકીય પક્ષને કેટલું ફંડ મળ્યું છે તેની વિગતો જાહેર કરી છે. ચૂંટણી પંચે પોતાના આધિકારિક વેબસાઇટ પર જાહેર કરેલ ડેટા પ્રમાણે ભાજપને ગયા વર્ષ કરતા વર્ષ 2023-24માં 3 ગણું ફંડ મળ્યું છે. ભાજપને આ વર્ષમાં સૌથી વધુ 2244 કરોડનું ફંડ મળ્યું, જ્યારે કોંગ્રેસને 2023-24માં 288.9 કરોડનું ફંડ મળ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડના મામલે કોંગ્રેસ કરતા બીઆરએસ પણ આગળ છે. ચંદ્રશેખર રાવની બીઆરએસને ઇલેક્ટોરલ બોન્ડથી 495.5 કરોડ મળ્યા, જ્યારે કોંગ્રેસને 156 કરોડ મળ્યા છે, જ્યારે ભાજપને 723.6 કરોડ મળ્યા. અન્ય પક્ષોમાં વાયએસઆર કોંગ્રેસને 121.5 કરોડ, ડીએમકેને 60 કરોડ, નેશનલ પીપલ્સ પાર્ટીને 14.8 કરોડ, જેએમએમને 11.5 કરોડ, આમ આદમી પાર્ટીને 11.1 કરોડ, સીપીએમને 7.6 કરોડ, સમાજવાદી પાર્ટીને 46,70,000 મળ્યા છે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરક્ષાને લઈને કહ્યું કે યુપી હજુ 100% સુરક્ષિત નથી, પણ પ્રયાસો ચાલુ છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર જણાવ્યું કે યુપીમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. થોડા વર્ષ પહેલા છોકરીઓ સાંજે 5 વાગ્યા બાદ અહીં ઘરની બહાર નહોતી નીકળી શકતી, પણ હવે બદલાવ આવી રહ્યો છે. તો બુલડોઝર એક્શન પર તેમણે કહ્યું કે બુલડોઝર મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે અને સરકાર એ ચુકાદા પ્રમાણે કામ કરી રહી છે. તો વધતા મંદિર મસ્જિદ વિવાદ પર તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ સરકાર વારંવાર એવો દાવો કરે છે કે સપા બસપાના રાજમાં યુપીમાં જંગલ રાજ હતું, જ્યારે હવે કાયદાનું રાજ છે. મહિલાઓ સુરક્ષિત છે, માફિયાઓ ડરી રહ્યા છે. ત્યારે આનંદીબેન પટેલના આ શબ્દો પર હવે વિપક્ષને વાર કરવાની તક મળી ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે ખુદ રાજ્યપાલ જ સરકારની પોલ ખોલી રહ્યા છે.